ગુડ મોર્નિંગ, જય માતાજી. હેલો ગાઈસ કે કેમ છો બધા? મજામાં? વિરાદિત્ય ઉઠી સીધા મંદિરે આવી ગયા છે અને વિરાદિત્યને ટ્રેક્ટરમાં બેહું છું. વિરાદિત્ય કઈ કોકને બ્રશ કરવાનું હોય, નાસ્તો કરવાનો હોય. ઈનો કઢાય બાપા, ખિસકોલી કાનમાં ગરી જાય. ઈનો કઢાય. વિરાદિત્યને ઓલા ટ્રેક્ટરમાં બેહું છે. કયા ટ્રેક્ટરમાં બેહું? ઓલા મામા એ ક્યાં ગયા? મામા કે નાના ખીજાશે. બધું કેમ કાઢ નાખ્યું કે? તો નાના ખીજાશે. હા હુઈ ગયો તો કે ચા પીધો કે? નાના કે મામાને કે ચાય પીધી. જોઈ હાલો બધા શું કરે છે. અમે તો ઓલા ઘરે સુઈ ગયા હતા. નાની શું કરે છે? હિચા મોય બેજા મમ લઈ આવું. અહીં બેજા. અમે લોકો મેગી ખાવા બેઠા છીએ. હું અત્યારે ટાઈમ મળ્યો છે. મેગી નથી ખાવી ટાળે. તો એક કામ કરો, તો ફ્રી થઈને ફોન કરો. હાલો બહાર લઈ જાય. એ ડિશ્યામ ટાણા પડી ગયો. કાંઈ નહીં, વાંધો નહીં. ડિશ્યમ હમણાં લઈ લે. હું નીચે ઉતરવું. આમ જોઈ વિરાદિત્ય એમ બોલે છે, હેલો ગાઈસ. શીખડાવ્યા વગર બોલવા માંડ્યો હવે તો. ચાલો બધા ગાંઠિયા ખાવા. ગરમા ગરમ ગાંઠિયા. ગરમા ગરમ ગાંઠિયા. ગોટ રે ગોટ, પંકજભાઈ આવ્યા છે. પંકજ મામા જો બધી લાદી કાઢ નાખી. અહીંયા મંદિર બના
પનીરનું શાક અને થેપલા બાજુવાળા આંટીએ બનાવીને આપ્યું છે ચક્કાસ. કિંજલ હાલ જલ્દી, મને પાણી આવે છે મોઢામાં, મારાથી નહીં રહેવાય. બસ કહેતી નહીં, મને નણંદ તો એકલા એકલા ખાઈ લઈએ, મને કહે નહીં એમ. સમજો નાના એ ડુંગળીમાં ઢીકો માર્યો તો હવે વિરાદિત્યને તે ઢીકો મારીને ડુંગળી ખાવી છે. ક્યારનો ટ્રાય કરે છે ડુંગળી ભાંગવાનું. આમાં મૂક દે. મારી પાસે વાસણ ઉટકાવી કેવી ટાઈટ હોય છે મને. કિંજલે મસ્ત ગરમમાં ગરમ પાણી આપ્યું છે અને એમ થાય કે બધા આખી બાજુવાળાને ઉટકી નાખવું એવું થાય છે. અને બીજું શું કહેવાનું, બહુ મજા આવે વાસણ ઉટકવાની. હકીકત બધું દેખાય, જો માણો આવે જાય, ભાંગા જાય, વોકિંગ કરવા.